ભાઈ છે ને, જીવ તો બળે ને. આ વખતે મકાનનો અને ફ્રીજનો હપ્તો અમે ભરી દઉં, એમાં હું? મોટા ભાઈ કઈક આડોવડું પગલું ભરી લે, એની કરતા એને મહાબલેશ્વર ફરવા દો. મકાન અને ફ્રીજ નો હપ્તો છે ને અમે ત્રણે ભાઈ ફોડી નાખશું. બહુ હાચી વાત કરી. મોટા ભાઈને ક્યાંક થોડાક છૂટા મૂકો, હમણાં ટેન્શનમાં છે. મકાનનો ને ફ્રીજનો હપ્તો અમે ભરી લઉં. મારે દર્દીઓને 3 ઇન્જેક્શન વધારે ઠોકવા પડે ને તો હું ઠોકી દે, પણ મકાન ને ફ્રીજના હપ્તાની ચિંતા અમે કરી નાખશું. 4400 રૂપિયાની તો વાત છે, એમાં શું છે, એને આપણે ભરી દેવું. બરાબર ને? ભરી દેવું. જાઓ તમે મોજ કરો, જાઓ. હાલો જો, એમાં શું મોટી વાત છે યાર? પણ ખાલી 4400 માં ભાઈ યાર બધું ભેગું કરો રાતે બધાને વાત કરો યાર. હાડિયું ભરવા માંડ, હાંસ પેલા જમા કરાવવાની છે, નકર આપણી ઘેર દિલાભાઈ આવશે. હા, તમને જમા કરાવવાની બહુ ઉતાવળ છે કા? તમને જવાબ જો તો. આ 4400 રૂપિયા ફ્રીજ નો હપ્તો ભરવાની જરૂર તમારે શું હતી? માથે હું લેવા લીધું કયો તો? ગમે એમ તો મારો નાનો ભાઈ છે ને, અને દુઃખમાં તો ભાઈઓ ભેગા જ હોય ને.